હેલો મિત્રો, મારા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આપણી ચેનલમાં પણ તમારું સ્વાગત છે। તો એસબી હિન્દુસ્તાની ટીમના ફેન ફોલોઈંગ કેટલા છે એ તો કોઈ કહેવાની જરૂર નથી મિત્રો, કેમ કે તમે મારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ઘણા વિડીયોની અંદર મેં એસબી હિન્દુસ્તાનના 3 કેવા વિડીયો બનાવ્યા છે મિત્રો। તો એકની અંદર 35,000 વ્યૂઝ છે, એકની અંદર 10,000 વ્યૂઝ છે અને એકની અંદર 3,000 વ્યૂઝ છે મિત્રો। તો તમે બીજા વિડીયો જોવો છો તે 1000 પણ નથી આવતા, 1000 વ્યૂઝ કે 500 વ્યૂઝ પણ નથી આવતા મિત્રો। પણ જે એસબી હિન્દુસ્તાનીના વિડીયો 3 બનાવ્યા છે, 3 વાયરલ થયા છે મિત્રો। તો એ તમે જોઈ શકો છો કે એના ફેન ફોલોઈંગ કેટલા છે મિત્રો। તો મિત્રો એમનામ કોઈ સપોર્ટ કરતું નથી, એના માટે પણ ઘણી મજૂરી પોકે છે ને એસબી હિન્દુસ્તાની ટીમે ઘણી મહેનત કરી છે 2-3 વાર। તો એમને વિડીયો એવા બનાવી રાખ્યા છે અને એમને હાલ સુધી સક્સેસ મળ્યું છે મિત્રો। તો યુટ્યુબની અંદર એવું નથી હોતું કે તમે તરત જ બનાવો તરત જ સક્સેસ તમને મળી જાય, તો એના માટે મજૂરી પોકે છે અને મજૂરી કરવી પડે છે મિત્રો। વધારે વાત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે પહેલાં ફૂમતા કાકાના જે ટ્રેન્ડિંગ ડાયલોગો છે એના વિશે આપણે વાત કરીએ છીએ મિત્રો। તો હું તમને પહેલાં એમના ડાયલોગ હું તમને સંભળાવું અને તમે પછી કહેજો કે કયો વિડીયો તમને સારો ડાયલોગ લાગ્યો છે મિત્રો। તો તો મિત્રો ફરી તમે એક જુઓ, કેમ કે કોપીરાઇટ ના આવે એ માટે વોઇસ ઓવર કરવો પડે છે મિત્રો। તો તમે જોઈ લો પહેલાં વિડીયો। તો મિત્રો તમે વિડીયો જોયો તો તમને કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો। અને આપણે નંબર 2 પર વિડીયો છે એ પણ હું તમને કોમેડી વિડીયો તમને ડાયલોગ સાથે સંભળાવી દઉં, તો એ પણ તમે જુઓ અને એ વિડીયો તમને કેવો લાગે છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો। તો જોઈ લો, પહેલાં આપણે વિડીયો ચાલુ કરીએ છીએ। આટલું બધું ના શરમાવાનું હોય ફૂમતા કાકા, જો શબ્દો ભરજો। આકડાના તોરણ ઝૂલતા રહે, લગનમાં ફટકા ઉડતા રહે, ફૂમતાજી કાયમ પહેરતા રહે, તેતરોબા મારા હસતા રહે, તો મારા વાલા ફતેન્દરના લગનમાં દોડતા દોડતા આવજો હો કે હરીબા અને ગોડો। આકડાના તોરણ આકડાના ના આવે યાર, આ ચોપાલમ નું આવે। અલ્યા તમે ચૌકો જોવો ને યાર, અને આ ફટકા ચોકન ઉડે છે, ફટકા ઉડતા રે એટલે નહીં ગમતી કંકુતરી જો પણ એમની અલ્યા નાહી જો ફાડીને હળગાઈ મેલો જો તાણી। તો મિત્રો આપણે એસબી હિન્દુસ્તાનના વિડીયો જોઈએ છીએ, પણ એમને ખરેખર આપણે એવાના વિડીયો જોઈએ છીએ એટલે જોવાની મજા અને આનંદ તો અલગ જ આવે છે મિત્રો। અને હું પણ વિડીયો રોજ જ જોઉં છું અને એક પણ ભાગ એવો નહીં હોય કે હું ના જોયો હોય। તો એમાંથી તમને કયો ભાગ ગમે છે એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો। અને જે ટ્રેક્ટરવાળો હતો એ પણ મસ્ત હતો, અને જો રિક્ષાવાળો તો એ પણ મસ્ત હતો, અને મિસ્ટર ઇન્ડિયા તો રેકોર્ડ તોડી નાખ્યો હતો ભાઈ। તો તમને જે વિડીયો તમે જોયેલા છે એ પણ કોમેન્ટની અંદર જણાવજો। ફરી એક વિડીયો જોઈ લઈએ, તો તમે સ્ક્રીન ઉપર જોઈ લો પહેલાં। નજરે ચડ્યા છો હવે દાડા ગણી લેજો, આ તેતરા ટોળો જેવું તેવું નહીં, હરી ચેતીને રહેજો, પેલા તમારા તૂટી જાહી હાસવીને રાખજો। બાસ્કુ તારા ઉપર આવે વિડીયો બતાઈ દેજે, તારા ભાઈઓને કહેજે લ્યા ચેતીને રહેજો। હવે 1 મિનિટ ચાલુ રાખો। એ બાસ્કુ, લ્યા તારા ભાઈને પેલા સમજાઈ દેજે વકમ। તો મિત્રો ફૂમતાજીના ડાયલોગ જે છે એ તો સુપર હિટ જ હોય છે, અને બધા એક્ટરો પણ સારી એવી એક્ટિંગ કરે છે મિત્રો। તો એ બધા સાથે મળીને રહે છે અને સાથે મળીને કામ કરે છે, એ માટે આટલા આગળ વધ્યા છે મિત્રો। કોઈ એક માણસથી આટલું બધું કામ થાય નહીં, તો એના માટે ગ્રુપ જોવે અને એકતા હોવી જોઈએ મિત્રો। તો આ એકતા છે એ માટે તો આગળ વધ્યા છે મિત્રો। તો તમારે પણ વિડીયો બનાવતા હોય તો એકતા રહેજો અને એક થઈને રહેશો તો જ આગળ વધશો।
તો આટલામાં બસ આટલું જ. અને વિડીયો ગમે અને ફરી આવો વિડીયો ગમતો હોય તો આપણે વળી ડાયલોગો એટલે કે હાલ તો 3 જ તમને દેખાડે છે. હવે 4-5 વિડીયો ના બનાવશું ડાયલોગવાળા વિડીયો. અને સાચું એક વિડીયો પાછળ મહેનત કેટલી હોય છે એ પણ હું તમને થોડો ક્લિપ દેખાડી દઉં. તો પહેલાં તમે ક્લિપ જોઈ લો અને પછી વિડીયોનો એન્ડ કરીએ. કાકો બતાવવાના છે. ભયાનક ખોટું. બસ વિપુલ ચલે રહ્યો ફૂલ મંગા આજે હળો બાપા મિત્રો તો કોઈ પણ વિડીયો બનાવતા હોય તો એના પાછળ મજૂરી તો હોય છે. તમે જોઈ શકો છો કે એક વિડીયો બનાવ્યો તો એ કેવો વિડીયો છે એને બધા હસી રહ્યા છે. તો બધા મોજમાં જ હોય છે મિત્રો. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ વિડીયો બનાવે છે કેટલી મહેનત પકે છે પણ તમને આ વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક કટ કેવી રીતે લેવાય છે. તાણે આપણે વિડીયો જોઈએ છીએ મિત્રો. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આવા વિડીયો આપણે લાવતા રહીએ અને ફરી આપણે એક નવો મોટિવેશન વિડીયો બનાવી શકીએ છીએ. આ વિડીયો એ માટે બનાવ્યો છે કે મિત્રો તમે જોઈને કંઈક શીખો અને કંઈક કરો મિત્રો. એ માટે વિડીયો બનાવવામાં આવ્યો છે. અને તમે યુટ્યુબની અંદર કામ કરવા માગો છો તો આપણી ગુજરાતી શીખોતર ટેકનિકલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કેમ કે આપણે ગુજરાતીમાં ચેનલમાં કામ કેવી રીતે કરવું, ચેનલમાં આગળ કેવી રીતે વધવું, ટોટલ માહિતી આપણી વિડીયોની અંદર છે. એટલે આપણે ટોટલ વિડીયો તમે જઈને જુઓ. અને યુટ્યુબમાં ચેનલ કેવી રીતે બનાવવી, ચેનલનું સેટિંગ કેવી રીતે કરવું, ટોટલ માહિતી આપણે યુટ્યુબની માહિતી આપીએ છીએ મિત્રો. તો તમારે જઈ અને લાઈક કરવાનું છે, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, જેથી કરીને કે આવા વિડીયો આપણા મળતા રહે. તો વિડીયો ગમે હશે તો જય માતાજી, જય મેડીમાં.